થાણા મંદિરમાં બિરાજમાન ઠાકોરજીનો 14મો વાર્ષિક પાટોત્સવ, એમનો બીજો દિવસ. પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી વ્યાસાસને બિરાજમાન થઈ ચૂક્યા છે. શાસ્ત્રના પૂજન માટે અને વક્તાના પૂજન માટે હું મુખ્ય યજમાન પરિવારમાંથી બોલાવીશ પરમ ભક્ત જતીનભાઈ ડુંગરસિંહભાઈ ખુતિયા. જતીન પધારશે વક્તા અને શાસ્ત્રના પૂજન માટે. બાબુભાઈ રતનસિંહભાઈ ખુતિયા, બાબુભાઈ પણ એ પણ પધારશે પૂજન માટે. આજનો ઉત્સવ એટલે ઘનશ્યામ જન્મોત્સવ. ઘનશ્યામ જન્મોત્સવના યજમાન છે એવા પરમ ભક્ત ભગવાનજીભાઈ દાનાભાઈ પટેલ. પધારશે ભગવાનજીભાઈ દાનાભાઈ પટેલ. રાજચંદભાઈને કહીશ પણ સાથે પૂજનમાં જોડાશે. ભગવાનજીભાઈ દાનાભાઈ પટેલ આજે ઘનશ્યામ જન્મોત્સવના યજમાન છે. આજે બીજો દિવસ એટલે જમણવારના યજમાન છે શ્રીજી પેકેજિંગ એવા મહાદેવાભાઈ ગોવાભાઈ ગામી, ધર્મપત્ની ફૂલીબેન સહ પરિવાર. તો દેવરાજભાઈને કહીશ, દેવરાજભાઈ પધારશે. દેવરાજભાઈ હરજી ગામી શાસ્ત્ર વક્તાના પૂજન માટે. આજના જમણવારના સહેજવાન ધનજીભાઈ વાઘજીભાઈ આરઠિયા, ધનજીભાઈ વાઘજીભાઈ આરઠિયા, ધર્મપત્ની રમીલાબેન સહ પરિવાર. તો ધનજીભાઈ પણ પધારશે પૂજન માટે. ડેકોરેશનના યજમાન છે એવા દામજીભાઈ વીરા કણોલ, ધર્મપત્ની નાવીબેન. દામજીભાઈ હોય, વાઘજીભાઈ હોય તો પધારશે. નહીતર સુપુત્ર કૃષ્ણાને કહીશ કે પૂજનમાં પધારશે. પત્રિકાના યજમાન છે ગાંગજીભાઈ કાનજી વાવિયા. ગાંગજી પધારશે પૂજન માટે. કથામાં નાની મોટી સેવા કરેલા પ્રકાશભાઈ રતનસિંહભાઈ બારસણિયા. પ્રકાશભાઈ હોય તો વક્તાના પૂજનમાં પધારશે. કાનજીભાઈ રણછોડભાઈ રાવરિયા, ધર્મપત્ની જસુબેન. કાનજીભાઈ રણછોડ રાવરિયા, કાનજીભાઈ પણ પધારશે વક્તાશ્રીના પૂજન માટે. આજે આપણી કથાનો બીજો દિવસ અને વક્તાશ્રી રોજ ભગવાનના ચરિત્રો, ભગવાનના મહિમાનોને સાથે કથાની રસપાન કરાવે છે. તો કથાના પૂજનમાં પધારશે આરતી માટે. જે યજમાનો પધાર્યા હતા આરતીમાં જોડાશે. આજના જે યજમાનો પૂજન કરવા માટે પધાર્યા બધા યજમાનો પૂજનમાં જોડાશે. ભજુભાઈને કહીશ, ભજુભાઈ અને રમેશભાઈ લાલજીભાઈ પણ પધાર્યા છે પારલાથી, એ પણ આરતીમાં જોડાશે. રમેશભાઈ હંસરાજ એ પણ આરતીમાં જોડાશે. બીજા દિવસના સત્રની આરતીમાં યજમાન પરિવાર સાથે માનવંતા મહિમાનો પણ આરતીની સાથે, વડીલ સંતોની સાથે આરતીમાં જોડાશે. અને બહેનો બાજુ પણ જે યજમાનોના નામ લીધા એમના ધર્મપત્નીઓ પણ આરતીમાં જોડાશે. પધારેલા મહેમાનો પણ આરતીનો દિવ્ય લાભ લેશે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, સુખના તોડી નારાયણ નર ગાતા દ્વિજ પુરતનો ધારી, પ્રભુ દ્વિજ પુરતનો ધારી. પામર પતિત ઉદાર, પામર પતિત ઉદાર, ગણિત નર નારી નિત્ય નિત્ય નવોતા લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી.
તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા આકાશ પુરુષોત્તમ પ્રગટડો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત ક્ષય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ દય મુક્તિ મુક્તાનંદ દય મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયા બળવંત રઘુનાથ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી દેવ ધર્માત્માભિ વંદનમાનાદિ સમર્પયામિ આની વાણી નવામાની જન્માન્મતાની ચ તાની સર્વાણી નશ્યંતો દક્ષિણા પદે પદે. હવે પૂજ્ય વક્તાશ્રીને વિનંતી કરીએ બધા નિરવ શાંતિની અંદર બેસી જાજો, પોતપોતાના સ્થાને બેસી જાજો. હવે નિરવ શાંતિની અંદર વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજીને વિનંતી કરીએ. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ જે કાંઈ માગેલા વરદાનો એની ઉપર જે વિવેચન કથા એ આપણને સંભળાવશે શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી. જે આપ્યા સુખય પાર ચરિત્રગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ
વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવાભ્યામ નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ, ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની. હરિ ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારયો કાલ માયા કર્મનો
વળી વ્યાપે નહીં વિઘન. પધારેલા દરેક ભક્તજનોને સંત સભાના જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, થાણા મંદિરની અંદર બિરાજમાન આ છોકરાનું કંઈક કરજો ને કોઈક. સ્વામિનારાયણ સત્સંગ ભવન થાણામાં બિરાજમાન ભગવાન શ્રી હરિનો 14મો વાર્ષિક પાટોત્સવ. એ કથા પ્રસંગે ચાલતી આપણી પ્રેમાનંદ સ્વામીકૃત પ્રાર્થના નિર્વિકલ્પ ઉત્તમ હતી. પ્રાર્થના અંતર્ગત પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ પાસે માગેલા 7 વરદાનની કથા. ગઈકાલે પદ ઇતિહાસની વાત જોઈ અને પદની અંદર આપણે પ્રવેશ કર્યો હતો. બહુ અદ્ભુત 12 કડીમાં પ્રેમાનંદ સ્વામીએ આ પ્રાર્થના લખી અને આપણને આપી છે. દરરોજ સ્વયં સંધ્યાની અંદર આપણે આ પ્રાર્થના બોલી અને દંડવત કરીએ છીએ. 3 અક્ષર છે પ્રાર્થના. ભક્તો, જીવનમાં પ્રાર્થનાની બહુ જ મોટી એક ભૂમિકા હોય છે. જો આત્મા દિલથી ખરા ભાવથી પ્રાર્થના કરવામાં આવે ને તો પરમાત્મા એ પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને ભગવાન એ પ્રમાણે ફળ એનું આપે છે. આપણે વિચારીએ ને તો આપણે બહુ જ જાણવાનું મળે. પ્રાર્થના તો પ્રાર્થના છે, અનેક પ્રાર્થનાઓ છે. મુસીબત જીવનમાં આવે ત્યારે લોકો ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરતા હોય, અનેક લોકો. પણ કેટલાની પ્રાર્થના ફળતી હોય, કેટલાની ન પણ ફળતી હોય. એનું કારણ આપણે જોવા જઈને તો પ્રાર્થનામાં સૌથી મોટી જો કોઈ ભૂમિકા હોય તો એ ભાવ ઉપર પ્રાર્થના આધારિત છે. આપણો ભાવ કેવો છે? શબ્દની કિંમત નથી, પણ ભાવની કિંમત છે. આપણે એ પ્રાર્થનાની અંદર એ ભાવમાં કેટલા ઓતપ્રોત છીએ આપણે, એના પ્રમાણે ભગવાન છે ને આપણે ઈશ્વર છે એ ફળ આપતો હોય છે. મહાત્મા ગાંધીજીની વાત આપણે બધાએ સાંભળી છે અને મહાત્મા ગાંધીજી પોતાની હાથે જ વાત લખી છે. આ મહાત્મા ગાંધીજી એમ કહીને ગયા છે કે મારી એક પણ પ્રાર્થના જિંદગીમાં નિષ્ફળ નથી ગઈ. મેં જે પ્રાર્થના કરી છે ને ઈશ્વરે એ પ્રાર્થના સાંભળી છે અને મને એનું ફળ આપ્યું છે. પણ કેવી પ્રાર્થના ભગવાન સાંભળે અને ફળ આપે ખબર છે? આત્મકલ્યાણની પ્રાર્થના હોય, પરોપકાર માટે પ્રાર્થના હોય, કોઈકનું ભલું કરવું હોય એના માટે પ્રાર્થના હોય ને તો ભગવાન એ પ્રાર્થનાને અવશ્ય સાંભળે છે. શું કામ? કે એ પ્રાર્થના ભગવાનને અનુકૂળ છે. જે ભગવાનને કામ કરવું છે ને એ કામ પ્રાર્થના કરનારને કરવું છે, એટલે ભગવાન છે ને એ પ્રાર્થના સાંભળીને એમને ફળ આપે છે. પણ પ્રાર્થના વ્યાજબી અને ભગવાનને થોડીક અનુકૂળ હોવી જોઈએ. જો આપણા કેવળ સ્વાર્થને માટે હોય
આપણું કામ થતું અને પાડોશી જો ડૂબતો હોય એવી પ્રાર્થના હોય ને તો ભગવાન સાંભળે. હા, મંદિરમાં પ્રવેશ કરીને બે દેવની સ્થાપના કરેલી હોય છે, ખબર છે? એમની હાજરી પુરાવીને પછી અંદર આવવાનું હોય. કયા દેવ છે? હનુમાનજી અને ગણપતિજી. આ બંને દેવને નમસ્કાર કરી એમની પાસેથી કંઈક શીખી અને પછી મંદિરમાં આપણે પ્રવેશ કરતા હોઈએ છીએ. તો આપણે હનુમાન દાદા કને જઈ અને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, કંઈક મેળ કરજો, કરોડ રૂપિયા ક્યાંકથી અપાવજો. લાલજીભાઈ, આવી પ્રાર્થના હનુમાન દાદા કને કરીને કે બે પાંદડા નીલો થાવો એવું કંઈક ગોઠવણી કરજો તો હનુમાનજી મહારાજ જરાક વિચાર કરે કે આને દેવા કે નહીં. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, એને આપવામાં કાંઈ વાંધો નથી, બધું છે એની પાસે, પણ એ વિચાર કરશે કે આને આપવું કે નહીં. પણ તમે એની એ જ પ્રાર્થના કદાચ બદલાવી નાખો ને હનુમાન દાદા કને એ પ્રાર્થના કરો કે હે દાદા, તમને જેવી રામમાં પ્રીતિ છે, ભજનમાં પ્રીતિ છે, રામ પ્રત્યે તમને જે નિષ્ઠા છે પ્રતિવતાપણાની, એવી ભક્તિ અમને અમારા ઈષ્ટદેવ પ્રત્યે થાય ને એવી કૃપા કરો. તમને જેવું બ્રહ્મચર્ય વ્રત વાલું છે ને એવું અમને વ્રત આપો. તો હનુમાનજી તત્કાળ આપી દે. શું કામ? એ મને અનુકૂળ છે, એમને પ્રિય છે, તત્કાળ આશીષ આપી દે. ગમતી ચીજ છે. એટલે ભક્તો દરરોજ ભગવાનની આગળ પ્રાર્થના કરવી અને વચનામૃતમાં પ્રાર્થના કેમ કરવી એની વાત શીખવાડી છે. 48મું વચનામૃત એક દંડવત પ્રણામ અધિક કરવાની મહારાજે આજ્ઞા કરી છે. અને પછી વાત કરી કે મહારાજ કને પ્રાર્થના કરજો નિત્ય પૂજામાં કે કામાદિક અંત શત્રુ થકી હે પ્રભુ તમે અમારી રક્ષા કરજો. તમારો ભક્તનો અમારાથી કોઈ દ્રોહ ન થઈ જાય ને હે મહારાજ, એવો અમને વિચાર આપજો. આવી પ્રાર્થના કરવાની વાત ભગવાને વચનામૃતમાં શીખાડી છે. તો એ પ્રાર્થના અહંકાર ઓગળી જાય ને જે રેલો આમ જઈને ભગવાનના ચરણ સુધી જાય ને એ પ્રાર્થના સાચી છે. અને એવી પ્રાર્થના એટલે પ્રેમાનંદ સ્વામીએ લખેલી નિર્વિકલ્પ એ પ્રાર્થના. પ્રેમાનંદ સ્વામીને જીવનમાં થોડીક ભૂલ થઈને એમાંથી આ પ્રગટેલી કદાચ મારા અને તમારા આત્મકલ્યાણને માટે આ પ્રાર્થના બનાવી છે. ભક્તો, ગઈકાલે આપણે થોડીક જ વાત સાંભળી હતી, નિશ્ચયની માગણી કરેલી છે. પ્રેમાનંદ સ્વામીએ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ એ પ્રેમાનંદ સ્વામી માગણી કરેલી છે. આજે થોડીક એની ઉપર વાત કરીને બીજી માગણી આપણે સાંભળીશું. તો અત્યારે પહેલે સંગીતમાં પ્રેમાનંદ સ્વામી જે રીતે આ પ્રાર્થના કરી એવું જ સ્વામીનું બીજું પદ છે. એ સંગીતમાં ગાવાની બહુ મજા આવશે, એટલે સિમિલર બે પદ એવા જ છે. તો આપણે સંગીતમાં પ્રેમાનંદ સ્વામીનું જે માગણીનું કીર્તન છે ને એના દ્વારા આ પ્રાર્થનાને સાંભળીએ. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્ત પતિ બોલજો બધા હો સાથે. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્ત પતિ ભગવાન એ વર માગો છો. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્ત પતિ ભગવાન એ વર માગો છો. તમે દાસને નિત્ય આપો છો એ વર માગો છો. દયાને દે તમે દાસને નિત્ય આપો છો એ દાન
વર માંગુ છું ધર્મ કુંવર કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન હે વર માંગુ છું. નિર્વિકલ્પ ઉત્તમયતિ એવો નિશ્ચય થાય તમારો એ વર માંગુ છું. નિર્વિકલ્પયુતમાયતિ એવો નિશ્ચય થાય તમારો એ વર માગો છો. હું અરજ કરું એ સારું એ વર માંગુ છું. અલદેલા તમારા આગળ હું અરજ કરું એ સારું એ વર માંગુ છું. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન હે વર માંગુ છું. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તિપતિ ભગવાન હે વર માંગુ છું. હે વર માંગુ છું. હે વર માંગુ છું. પ્રેમાનંદ સ્વામી પહેલી જ માગણી ભગવાનની પાસે કરી છે કે હે પ્રભુ, મને તમારો મારા અંતરમાં નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય થાય, તમે મને એ વરદાન આપો. નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય એની ગઈકાલે આપણે વાત સાંભળી. સાધન હોય અથવા સાધ્ય ભગવાન હોય એમાં કોઈ દિવસ ઓપ્શન વિકલ્પ હોય જ નહીં. એક જ દેહ હોય, ભગવાનને રાજી કરવા, ભગવાનની પ્રાપ્તિ. કોઈ દિવસ ક્યારે પણ સંકલ્પ ન હોય. એક વખત નક્કી થઈ ગયું કે બસ આજ મારા ભગવાન કલ્યાણના દાતા છે, સુખ આવે કે દુઃખ આવે, વ્યવહારમાં હાનિ થાય વૃદ્ધિ થાય, છતાં પણ મન ઈષ્ટદેવ પ્રત્યે ક્યારે પણ પાછું ન પડે, મનમાં સંકલ્પ ન થાય. આમ કેમ? આ નિર્વિકલ્પ નિશ્ચય પ્રેમાનંદ સ્વામીએ માગ્યો છે. હવે આ નિશ્ચયને સ્પર્શે ને એવી વાતો બે ત્રણ સાંભળીશું, ખબર પડે. પ્રથમનું 78મું વચનામૃત. પ્રેમાનંદ સ્વામીની પહેલી માંગણીને બહુ જ નજીક છે આ વચનામૃત. બપોરનો સમય છે ભક્તો. મહારાજ બપોરે ઠાકોરજી બધાએ સંતો જમાડી લીધા છે. ભગવાન લીમતરુ નીચે આવ્યા છે. વચનામૃતની સભા છે. એ વખતે નાના નાના વિદ્યાર્થી સંતો બધા જ ભગવાને પોતાની સમીપે બોલાવ્યા અને સંતો બધા આવ્યા. આજે ભગવાન એ સંતો જે ભણે છે એમની બુદ્ધિ કેટલી તીક્ષ્ણ છે, સંતોમાં કેટલું જ્ઞાન છે, જાણવાની જિજ્ઞાસા કેટલી છે, એ જાણવા માટે આજે ભગવાન સંતોને બોલાવ્યા અને ભગવાને કીધું કે તમે બધા વિદ્યાર્થી સંતો છો, આજે મને પ્રશ્ન પૂછો. મહારાજની આજ્ઞા થઈ એટલે એ સંતોમાં મોટા શિવાનંદ સ્વામી વિદ્યાભ્યાસ કરે છે. આ સંતોની સભા છે, વિદ્યાર્થી સંતોની. મોટા શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો મહારાજને કે મહારાજ,
જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય એ કેમ ઓળખાય? સાધુને નિશ્ચય હોય, હરિભક્તનો એમ નહીં, જેને એટલે બધા જ આવી ગયા આમાં. જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય એ ઓળખાય કેમ? પણ શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામી સાંભળો, જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે. સારી અને નરસી, બરાબર ને? આપણે બંનેને ઓળખીએ છીએ એનો તફાવત. આ લોકમાં આબરૂ જાય, લોકમાં મળતી ન આવતી હોય એવી ક્રિયા ભગવાન કરે, સારી અને નરસી. તો એ ક્રિયાને સર્વે કલ્યાણકારી જાણે, પણ એના નિશ્ચયમાં જરા પણ ડગમગાટ ન થાય. તો સમજવું મહારાજ કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. પહેલી વાત આ વચનામૃતમાં, સારી કે નરસી ક્રિયા ભગવાન કરે. હવે નરસી ક્રિયાની અંદર મોટે ભાગે બે વસ્તુ લેવામાં આવે છે, અને એમાં પણ મોટે ભાગે કામ દોષનો સ્વીકાર. આ જગતની દ્રષ્ટિએ આ ક્રિયા બહુ જ ભૂંડી કહેવાય, પણ વચનામૃતમાં ભગવાન એમ કહે છે કે ભગવાન એવી નરસી ક્રિયા કરે છતાં પણ ભગવાનનો ભગત ક્યારે પણ મનમાં વિચાર એવું ન કરે કે ભગવાન થઈને આવું કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા 16,108 ભટરાણીઓ લગ્ન કર્યા ને, ભાગવતમાં કથા આવે છે. લગ્ન કર્યા પછી ભગવાને ગૃહસ્થાશ્રમ માંડ્યો. દરેક સ્ત્રી થકી 10 દીકરાનો જન્મ અને એક દીકરીનો જન્મ થયો. કાઉન્ટિંગ કરજો કેટલા દીકરા થયા અને કેટલી દીકરીઓ થઈ. કેટલા થયા? એક સ્ત્રી થકી 10, ટોટલ 11, એવી 16,108. આમ જોવા જઈએ તો જગતની દ્રષ્ટિએ આ ક્રિયા કેવી કહેવાય? એમ કે ને ભગવાન થઈને આમ, પણ નિશ્ચય વાળાના મનમાં ક્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સંશય થાય નહીં, ભગવાનની આ ક્રિયામાં સંશય થાય નહીં. પણ જો સવિકલ્પ નિશ્ચય હોય, અતિ ઉત્તમ ન હોય ને, તો ભગવાનની આવી ક્રિયા વચનામૃત આધારે સારી નરસી ક્રિયા વાંચી જોઈ અને એની માટલી ફૂટી જાય નિશ્ચયની કે ભગવાન થઈને જુઓ તો ખરા. માણસો તો ઠીક, પણ ભગવાન થઈને આવું કર્યું. બીજી વાત, આ વચનામૃતમાં ભગવાન કહે કે ભગવાન જીતે અથવા હારે, કોઈક ઠેકાણે ભાગે, ક્યાંક રાજી થાય, ક્યારેક શોક કરે, ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ એને જોઈને નિશ્ચય વાળો ભક્ત હોય ઈ એમ કહે કે ભગવાનની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે, કલ્યાણને અર્થે છે. પણ એમાં ક્યારે પણ એમને દોષ ભાસે નહીં. ભગવાન જીતે, હારે, રોવે, ભાગે, એ ક્રિયા કેવી કહે? કલ્યાણકારી જાણે. ભગવાન ભાગ્યા હતા ને, ક્યાંથી ભાગ્યા હતા? ભાગવતમાં પ્રસંગ છે ભગવાન કૃષ્ણ પરમાત્માનો. એ રાજધાની મથુરા ઉપર જરાસંઘે 18મી વખત જ્યારે ચડાઈ કરી અને એક બાજુ આ જરાસંઘ છે ને બીજી બાજુ છે કાળ યવન ચડાઈ કરી, બે બાજુથી સંકટ યાદવોને આવ્યું. ત્યારે ચરિત્રમાં એવું આપણે જોવા મળે છે કે ભગવાન છે ને બળદેવની સાથે એ રણ મેદાનમાં આવ્યા છે, પણ બધું જોયું ને પછી ભગવાન છે ને રણ મેદાન છોડીને ભાગ્યા. એટલે રણછોડ રાય ભગવાન કહેવાના. પણ આમ કોઈક સામાન્ય વ્યક્તિ હોય જુએ તો શું કે ક્ષત્રિયોનો બચ્ચો કોઈ દિવસ મેદાન છોડીને જાય નહીં. અને આપણે કહીએ ને ભાગી જાય તો શું કે ફોંસી કે ફોંસ્યો નહીં ભાગે આપણી ભાષામાં. ભગવાન રણ છોડીને ભાગ્યા, તેમ છતાંય ભગવાનનો નિશ્ચય વાળો ભગત એના મનમાં સંશય થાય નહીં. ભગવાનની ક્રિયા કલ્યાણને અર્થે જાણે. આપણે આપણા ઈષ્ટદેવની એક વાત કરીએ, બહુ અદ્ભુત ચરિત્ર ભગવાન સ્વામિનારાયણનું.
અમદાવાદનો ઓલો બાબો દીવાન ભગવાન શ્રીહરિનું ઐશ્વર્ય પ્રતાપ જોઈ અને એમનાથી ભગવાનનો આ પ્રતાપ સહન ન થયો ને એને પકડવાનું કાવતરું કર્યું કે આ સ્વામિનારાયણે પકડીને જેલની અંદર બસ કેદ કરી નાખો. તો બાબો દીવાન ભગવાનને પકડવા માટે આવે છે ત્યારે ભગવાનને ડર લાગ્યો હો. સામાન્ય મનુષ્ય બીવે ને એવી રીતે ભગવાનને ડર લાગ્યો ને ભગવાન ભાગ્યા મુઠ્ઠી વાળીને ભાગતા ભાગતા ભગવાન છે ને કરિયાણા ગામની અંદર આવ્યા. ત્યાં એક બેન ભગત હતા સુરવીર, જેનું નામ છે મીણબાઈ. ભગવાન ડરી બાબા દીવાનથી અને મીણબાઈના ઘરે આવ્યા. મીણબાઈ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આજે અકસ્માત ઓચિકતાના દોડીને અને પાછા આમ ડરેલા લાગો છો, તમને બીક છે શેની? મહારાજ કે બા બાબો દીવાન અમદાવાદથી પકડવા માટે આવ્યો છે, અમારી પાછળ દોડે છે, અમને ડર લાગે છે એટલે અમે તમારી કને આવ્યા છીએ. હવે અમને સંતાડી દો, અમે બાબા દીવાનના હાથમાં ન આવીએ. વિચાર કરો કોણ બોલે છે? ભગવાન, જેમની એક ભ્રકુટી માત્ર વિલાસની અંદર અનંત કોટી બ્રહ્માંડો ભાંગીને ભૂકો થાય, કાળ જેનાથી થર થરે, ઈ પાછા ભગવાન બાબા દીવાનથી ડરે છે ને. મજાની વાત હે. 7 જગ્યાએ બાએ સંતાડે ભગવાનને, છતાંય પણ ભગવાન કે બા અમને આ જગ્યા કોઈ સેફ નથી દેખાતી, લાગે છે કે અમને બાબો દીવાને પકડી જશે, માટે એવી જગ્યાએ સંતાડો કે બાબા દીવાનના હાથમાં ન આવીએ. એટલે મીણબાઈ કે મહારાજ એક જગ્યા છે કે મહારાજ કે સંતાડી દો. અને ડામચિયો જૂનો ખબર છે ને, જે ગોદડા રાખવાનો ડામચિયો હોય ને, એમાં ગોદડા ભર્યા હતા. બાએ ગોદડા કાઢ્યા અને ડામચિયો ખાલી કર્યો અને ભગવાનને કીધું કે આ ડામચિયાની અંદર હંતાઈ જાઓ તમે, અને ઉપરથી ગોદડા હું તમને ઓઢાડી દઉં, પછી ભલે આવે ને ઓલો બાબો દીવાન, કોઈ તમને ભાળી નહીં શકે. મહારાજ કે ઈ બરાબર છે હો. અને મારા ડામચિયામાં સંતાણા ઉપર ગોદડા નાખ્યા ને બસ દરવાજો બંધ કરી દીધો. પણ ભગવાનને એટલો ડર લાગે છે, એટલો ડર લાગે છે કે ભગવાન અંદરથી ધ્રુજેલો ડામચિયો આખો ધ્રુજે. આવી ભગવાને ક્રિયા કરી, મીણબાઈથી રેવાણું નહીં ને હફાળા આવીને ડામચિયો ઉગાડ્યો. ભગવાનને બહાર કાઢ્યા અને કીધું કે મહારાજ આ હું લીલા આદરી છે આજે અહીંયા કને ઘરે આવીને, આજે નિશ્ચયની તમે તપાસ કરવા આવ્યા છો ને, નિષ્ઠા કેવી છે મારી. પણ મહારાજ કાન ખોલીને સાંભળી લો, આ મીણબાઈ છે ને તમારી ભગત છે. જે દિવસથી તમારો નિશ્ચય છે ને અંતરમાં, આ દિવસ સુધી અકબદ્ધ છે. તમારા આ ચરિત્ર, મનુષ્ય ચરિત્રને જોઈને મારા નિશ્ચયમાં સંશય નહીં થાય, ડગમગાટ નહીં થાય. અરે મહારાજ રહી વાત બાબા દીવાનની, અને એ બાબો દીવાન તમારી આગળ તો સિંગ દાણાનું ફોતરું કહેવાય, ફોતરું. અને મહારાજ જો તમને કદાચ ડર લાગતો હોય ને તો મહારાજ એમ કરો, તમે ઓસરીમાં બેસો, આ હાંબેલું લઈને હું દરવાજે બેસું છું, જોઉં બાબા દીવાનમાં કેટલી શક્તિ છે. આજ રણચંડીનો અવતાર લઈ અને હું દરવાજે બેસું છું, અને બાબો દીવાન આવશે ને તો મહારાજ એમની સાથે હું લડીશ અને એક ઝાટકા એનું મસ્તક અલગ કરી નાખીશ. એવું આજે મહારાજ મારું રૌદ્ર સ્વરૂપ એને બતાવીશ. અને મીણબાઈએ આવી વાત કરીને ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ સુરાતન ચડી ગયો. અને મહારાજ વિચાર કરે કે બાઈમાં જો આટલી શક્તિ હોય તો મારે ડરવું ન જોઈએ. અને ભગવાન પણ મેદાનમાં કૂદી આવ્યા ઓસરીમાં. અને મહારાજ કે મીણબાઈ જો તમને આટલી સુરવીરતા હોય લડવાની તો અમને પણ એટલી સુરવીરતા છે. ને ભગવાને દિવાલમાં તલવાર લટકતી હતી ને ભગવાને હાથમાં તલવાર લઈ લીધી હો. અને મહારાજ કે આપણે બંને એની સાથે યુદ્ધ કરશું. ધરી અલો ઢાલ અલૌકિક હસી દ્રગે દીઠા છે. પ્રેમ આપણા નિષ્કાળ સ્વામી આ ચરિત્ર લખી નાખ્યું હરિસ્મૃતિમાં. ધરી ઢાલ અલૌકિક હસી દ્રગે દીઠા છે. અને ભગવાન બસ મીણબાઈનું નિશ્ચય જવા માટે આવું ચરિત્ર કર્યું. મીણબાઈ પાસ થઈ ગયા. મહારાજ કે આ ચરિત્ર જોવા માટે આવ્યા હતા આજે બાબુ દીવાન, એટલે કેટલાય આવે ને તો અમે એના હાથી નો પકડાઈએ, ભાગે તો એની ક્રિયા એ કલ્યાણને અર્થે જાણે.
અરે એવું ચરિત્ર લખાણું, ભગવાનને પરણવાની ઈચ્છા થઈ. હે જો ભગવાન છે, સાંભળી લેવું સહેલું છે એ ચરિત્ર ખાલી, પણ ભક્તજનો એ વખતે ભગવાન ચરિત્ર કરતા હોય અને મનુષ્ય એ ત્યાં હાજર હોય અને ઉભેલો હોય ને ભગવાન એ અદીબાના ખભા ઉપર હાથ મૂકતા હોય ને મહારાજ કહે કે અમારે ઢોલ વગાડવો છે અને ભગવાન સ્વીકારી લેવા, એ બહુ જ અઘરા છે, બહુ જ અઘરા છે. આજે તો આપણે ખાલી વાત સાંભળવાની છે. જો એક વાત બહુ સમજવા જેવી છે, વચનામૃતમાં ભગવાને એવા શબ્દો વાપર્યા છે કે આવી અનંત પ્રકારની ભગવાન ક્રિયા કરે તેને જોઈને ભગવાનના ભક્તના અંતરમાં ક્યારે પણ સંશય ન થાય. અને થયો તો એ સવિકલ્પ નિશ્ચય વાળો ભગત છે અને નિશ્ચયમાં ખામી કહેવાય. પણ નિર્વિકલ્પ ઉત્તમ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયને કહેવાય કે ભગવાને જે કઈ ચરિત્રો કરે ને બધા જ કલ્યાણકારી જાણે. આ તો ભક્તજનો અત્યારે આપણે ખાલી આપણી પાસે તક છે ને એ જોવાની તક નથી, પણ શાસ્ત્રમાં લખાયેલા ચરિત્રોને સાંભળવાની ખાલી તક છે. બાકી તો હરિચરિત્રામૃત સાગરમાં આધારણ સ્વામી એવી વાત લખી કે હથેળીમાં કોઈક સૂર્ય ચંદ્ર દેખાડે, બ્રહ્માંડના દર્શન કરાવે, છતાં પણ એ મળેલા પરમાત્મા ભગવાન શ્રી હરિ એના સ્વરૂપમાં ક્યારે પણ એનો સંશય ન થાય કે આવું તો ભગવાન ચમત્કાર ક્યારે પણ દેખાડતા નથી. અને દેખાડનાર હોય એનામાં ક્યારે પ્રતીતિ ન આવે. ભગવાન શ્રી હરિ કીધું કે એમના હૃદયમાં અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. અદ્ભુત વાત કરી. અને આ વચનામૃતમાં ત્રીજી વાત આપણા નિશ્ચયને બતાવી દે કેવો છે. ત્રીજી વાત કેવી લખી કે બોલે ને ભગત ત્યારે કેફ ભરેલું બોલે, કેફ ભરેલું હો. જેના અંતરમાં ભગવાનનો નિશ્ચય હોય એ કેફ ભરેલી વાણી દુનિયાની અંદર બોલે. સમઢિયાળાના વીરા ભગત થઈ ગયા. નામ તમે સાંભળ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. સત્સંગ સ્વીકાર્યો ને એ વખતે ત્યારે બહુ જ વિરોધ થયો હતો ગામની અંદર, પણ અમે ટક્કર દીધી અને શિર સાટે ભગવાન સ્વામિનારાયણને રાખ્યા એક ગામની અંદર, અને બાકી આખું ગામ કુસંગી મેણા મારે, મેણા મારે. ઘર પણ સળગી ગયા હતા. લોકો મેણા માર્યા કે જો તે એક બાપ છોડીને બીજો બાપ કર્યો ને એનું તને પાપ લાગ્યું, ના તારે ગળ હળગી ગયા. પણ કેવું સુરવીરતા ભરી વાણીઓ, કાંઈ અસર ન કરે. એક દિવસ પ્રસંગ એવો બને છે કે ખેતરેથી જયારે ઘરે આવે છે ને ત્યારે એમ કહેવાય ને કે જેને કામનો આવ નવરી બજારો એ ઓટે બેઠી હોય, ખબર હોય ને, ગામની ભાગોળે કોણ ઘરમાં આવે ગામમાં ને કોણ બારે ગયા એના સમાચાર એની પાસે હોય. અને મને કદાચ એવું લાગ્યું કે ઓલા સીસીટીવી કેમેરાની શોધ છે ને કદાચ વિજ્ઞાનિકો એમાંથી કરી હશે. હા, એની પાસે બધા રિપોર્ટ હોય. વીરા ભગતને સંભળાવવા માટે વાતો કરે. બેઠા હો ને, એ મહાણિયા કે હું કઈ નવી જૂની વાત સાંભળી? એ કે શું? સ્વામિનારાયણની વાત સાંભળી? એ કે તું સંભળાવો તો હું સાંભળું ને. ત્યારે વાતો કરનાર એવી વાત કરી એ સ્વામિનારાયણ છે ને એ બે કાઠિયાણીને લઈને વયા ગયા. કે હું વાત કરે? કે હા. વીરા ભગત ત્યાંથી પસાર થાય છે. ખબર પડી કે આ વીરો આવ્યો. એ વીરા! એ કે હા. એ કે સ્વામિનારાયણની વાત સાંભળી? એ કે શું સાંભળવી છે? કે હા હા સાંભળવી છે, મારા ઈષ્ટદેવ છે. ત્યારે એમને આ વાત સંભળાવે કે તારા ભગવાન સ્વામિનારાયણે આવું કર્યું. વીરા ભગત તો ગાડામાં હતા ને ઉતરી ગયા ને નાચવા લાગ્યા. નાચવા લાગ્યા. નાચવાનું કારણ પૂછ્યું ને ત્યારે વીરા ભગતે કીધું કે નાચવું નહીં તો શું કરું, હજી તો બે લઈને ગયા છે ને 16,108 તો બાકી છે. હે અરે ગમે તેવા ચરિત્ર મારા ભગવાન કરે ને છતાંય મારામાં કાંઈ ફેરફાર થાય? તમને એમ કે આવી નબળી વાત કરીને મને પાછો પાડવો છે? હું કોઈ દિવસ તમારી વાતમાં લેવો એવો નથી.
કેફ ભરેલી વાત કરે કે મારા હૃદયમાં મારા ભગવાનનો જે નિશ્ચય છે ને એમાં ફેર પડશે નહીં. ગમે તેમાં મારા ભગવાન ચરિત્ર કરે ને એમાં ફેર નહીં પડે, નહીં પડે, નહીં પડે. કેફ ભરેલી વાણી કહી દે. આને અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. અને એવો નિશ્ચય આપણે બધાને આપણે કરવાનો છે આ પ્રેમાનંદ સ્વામીની માગણી પ્રમાણે. બહુ અદ્ભુત આ નિશ્ચયની વાત કરી ભક્તજનો. આ માગણીનો સાર એટલો છે. મધ્યનું 13મું વચનામૃત, એમાં ભગવાને બહુ જ મહત્વની વાત કરી છે કે ભગવાનના સ્વરૂપને સમજવામાં જો કસર રહી ગઈ, એટલે જો નિષ્ઠામાં કચાશ રહી ગઈ, નિશ્ચયમાં કચાશ રહી ગઈ ને તો ભગવાન વાત કરી કે વાંધો ભાંગશે નહીં. હવે સ્વામિનારાયણ ભગવાન જો આવું કહેતા હોય વચનામૃતમાં, વાંધો ભાંગશે નહીં, તો ભક્ત તરીકે આપણી પેલી ફરજ એ બને છે આપણે વિચારવું જોઈએ કે આપણો નિશ્ચય કેવો છે. જો કસર હોય તો પછી એને ટાળવાનો ઉપાય શોધવો વહેલી તકે. અને એનો ઉપાય પણ ભગવાને વચનામૃતમાં બતાવ્યો. લોયાનું 12મું વચનામૃત કે જેને નિશ્ચય પરિપક્વ કરવો હોય, નિશ્ચયમાં ખામી હોય ને નિર્વિકલ્પ ઉત્તમ એવો નિશ્ચય જેને કરવો હોય ને, તો એમને શું કરવું? તો સ્વામિનારાયણ ભગવાને ઉપાય બતાવ્યો કે જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે, ઉત્કૃષ્ટ શ્રદ્ધા, જાણવાની અતિશય શ્રદ્ધા જાગે, મહારાજ કે રૂડા દેશ કાળાદિક પ્રાપ્ત થાય અને ઉત્તમ જ્ઞાન વાળો વક્તા જો એમને મળી જાય ને, તો મહારાજ કે શ્રોતાના હૃદયમાં ભગવાન પ્રત્યેનો નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય થઈ જાય. નહીં તો મહારાજ કે જન્માંતરે થાય, પણ તત્કાળ થાય. રૂડા દેશકાળ એક શ્રદ્ધા અને વક્તા જો કિનાર જ્ઞાની મળી જાય તો એના હૃદયમાં આવો નિશ્ચય આવી જાય. આપણે આપણી તપાસ કરી, કસર હોય તો આ મહારાજે ઉપાય બતાવ્યો, એ ઉપાયમાં આવી અને આપણા નિશ્ચયને આપણે મજબૂત કરવાનો છે. કલ્યાણના માર્ગમાં વાલા ભક્તજનો બહુ જ મહત્વની વાત છે, નિશ્ચય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવી વાત કરી કે બધા જ સાધનો હોય, પણ નિશ્ચયમાં થોડીક જો કચાશ અથવા ખામી હોય ને તો કલ્યાણમાં ફેર પડી જાય છે. એટલે એમ કહેવાય નિશ્ચય એ એકની જગ્યાએ છે, એકડાની જગ્યાએ છે, ને સાધનો બધા શૂન્યની જગ્યાએ છે. આપણે ગમે તેટલા વ્રત જપ તપ કરીએ, પણ એ સાધનની અંદર જો ભગવાનનો સંબંધ નથી ને, ભગવાન બોલાઈ ગયા, તો એ સાધન આપણે ભગવાનને પમાડી ન શકે, ભવસાગર પાર પણ ઉતારી શકે નહીં. કારણ કે જે નિશ્ચય છે એ નિશ્ચય જ નથી. અને આપણે ખાલી શૂન્યની કિંમત કાંઈ છે, પણ ક્યારે થાય? એકડાની કિંમત ક્યારે થાય? નિષ્કાન સ્વામીએ બહુ અદ્ભુત વાત લખી હો. જેમ 100 મીંડા સારા કરે પણ એક અંક ન કરે જો આગળે, તો સરવાળો સાનો મેલશે જે કરે છે કાળપ કાગળે. બહુ અદ્ભુત વાત કરી, આ નિશ્ચયની વાત કરી હો. આપણે બોકમાં સરસ મજાની પેન લઈને મીંડા કરતા જઈ, મીંડા જ કરતા જઈ, પણ મીંડાની આગળ જો એકડો આપણે મૂકીએ નહીં તો પછી કાંઈ ફળ મળે, સરવાળો આવે? પ્રેમાનંદ સ્વામી બસ આ જ વાત કરે છે. ખાલી મીંડા કરીશું તો સાઈ વપરાશે, પેપર બગડશે અને આપણો સમય પણ બગડશે અને અંતે સરવાળો નથી આવવાનો. નિષ્કાન સ્વામી કે જો એક મીંડાની આગળ એકડો મૂકી દે ને તો 10 ગણી કિંમત થઈ જાય. બરાબર, 2 મીંડા આગળ એકડો મૂકીએ તો એમની એ પ્રમાણે 10 વધતા જાય ભાવ હો, કિંમત વધતી જાય. પણ જો એકડો મુકાય તો બસ ભક્તજનો
તેમ એક હરીને પર હરી બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા પર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ ખોટ. બસ એવું છે. નિશ્ચય રૂપી એકડો જો ભૂલાઈ ગયો તો સાધન રૂપી શૂન્યની કોઈ ફળશ્રુતિ મળતી નથી. પ્રેમાનંદ સ્વામી શીખવાડે છે, બસ નિશ્ચય એકડાની જગ્યાએ છે તો કિંમત તમારી વધી જવાની છે. એટલે ભક્તજનો કલ્યાણના માર્ગમાં ભગવાને કીધું છે કે તમે તમારો નિશ્ચય પાકો રાખજો તો કોઈ જાતની કસર રહેશે નહીં. એટલે પ્રેમાનંદ સ્વામી પહેલી જ માગણી કરી, મારા ને તમારા માટે જો કલ્યાણ નિર્વિઘ્ન તમે ઈચ્છતા હો ને તમારું, તો જે તમને ઈષ્ટદેવ મળ્યા હોય એમના પ્રત્યે તમે આવો નિશ્ચય રાખજો. પ્રેમાનંદ સ્વામી માગણી કરી કે મહારાજ નિર્વિકલ્પ ઉત્તમ અતિ, મહારાજ એવો નિશ્ચય થાય તમારો એ વર માગું છું, મને તમે એ વરદાન આપો. અને ભગવાન બહુ રાજી થઈને વરદાન આપ્યું ભગવાન પ્રેમાનંદ સ્વામીને. તો ભક્તોનો પહેલી જ માગણી નિશ્ચયની કરેલી છે. અને હવે બીજી માગણી આપણે 2 ઘડી ગાશો. અને કેવી અદ્ભુત બીજી માગણી પ્રેમાનંદ સ્વામી કરે છે. મહાત્મે જ્ઞાને સહિત યતિ એવી એકાંતિક ભક્તિ વર માગો છો. મહાત્મે જ્ઞાને સહિત યતિ એવી એકાંતિક ભક્તિ વર માગો છો. પ્રીત રહે તવ ચરણમાં બીજ રહે સદા વિરક્તિ વર માગો છો. હે વર માગો છો. પ્રેમાનંદ સ્વામી નિર્વિકલ્પ પ્રાર્થનાની અંદર બીજી માગણી કરતા એમ કહે છે કે હે મહારાજ, મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ. હે સુખધામ, હે હરિ, બસ બીજી માગણી મારી એ છે તમારા ચરણમાં કે મહાત્મા જ્ઞાને સહિત તમારી એકાંતિકી ભક્તિ તમે મને આપજો. નિશ્ચય પછી ભક્તિની માગણી કરેલી છે. કેવી ભક્તિ? મહાત્મા જ્ઞાન સહિત, ખાલી ભક્તિ નહીં, એમાં પણ વિશેષણ મૂકેલું છે. મહાત્મા જ્ઞાન સહિત એવી તમારી ભક્તિ મને તમે આપજો. ભક્તિ એટલે પ્રેમ, સ્નેહ. ભગવાનની પાસે આ વસ્તુ માગી છે. 2 વસ્તુ દેખાય છે, મહાત્મ્ય જ્ઞાન અને એકાંતિકપણું. આ ભક્તિ એવી માગણી કરેલી છે. મહાત્મ્ય જ્ઞાન એને કહેવાય કે અક્ષરધામની અંદર ભગવાન જેવા દિવ્ય છે, જેવા ભવ્ય છે, સામર્થ્ય યુક્ત છે ને એવા ભગવાન, પ્રત્યક્ષ ભગવાનનું ભજન કરતો હોય, જે ભગવાન મળ્યા હોય ને એ ભગવાન પ્રત્યેના અંતરમાં અહોભાવ રહે એવું જ્ઞાન, એ મહાત્મ્ય જ્ઞાન છે ભગવાન પ્રત્યે.
અને આવું જ્ઞાન છે ભક્તજનો. એક ચરિત્ર જોઈએ ને તો આપણે ભુજના લાધીબાને હતું હો. ભગવાન સમજાઈ ગયા લાધીબાને, તો ભગવાનને અર્થે કામ કરવા લોક લાજાબાઈને કોઈ આડી આવી નહીં. એ ભગવાનને માટે બધું જ કરી શકે, જે કરવું એ કરી શકે. મહારાજે વિધવા છે ને, છતાં પણ ભગવાન એમની પરીક્ષા કરવા, અમારું મહત્વ કેટલું છે એમને, એ અમારે કેટલી બાઈ થઈ છે, અમારો નિશ્ચય કેવો છે જાણવા માટે ભગવાને કીધું કે તમે 16 શણગાર સજ્જ થઈ કરીને મહારાજ કે તમે જાવ આ સરોવરે, તમે હેલ ભરી આવો. ભગવાને આજ્ઞા કરી. અને એ સમય કેવો હતો, આજના જેવો નહોતો. બહુ જ 100 વખત વિચાર કરવો પડે એવો સમય હતો. છતાં પણ હિચકીચાક મનમાં ન થઈ, ન્યૂનતા ન અનુભવી. મારો ભગવાન મને આજ્ઞા કરે છે તો મારે કરવો છે. અને બાઈએ એવું કામ કર્યું. અક્ષરધામની અંદર રામાનંદ સ્વામીએ જે ઓળખાણ આપી હતી ને કે આ ભગવાન એવા છે તો એમની આજ્ઞાનું પાલન કરજો, તો બસ મારે આજ્ઞાનું પાલન કરવું છે. તરત આજ્ઞાનું પાલન કર્યું, જરા પણ હિચકીચાક. મહાત્મ્ય જ્ઞાન છે લાધીબાને, જેવા છે એવા ઓળખાઈ જાય. એકાંતિકપણું પ્રેમાનંદ સ્વામીએ માગ્યું છે ભક્તિની અંદર. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનમાં શુદ્ધ ભક્તિ, શુદ્ધ પ્રેમ, એ ભક્તિ છે. કેવી અદ્ભુત વચનામૃતમાં વ્યાખ્યા કરી. ભગવાન સિવાય અન્યમાં અપ્રીતિ એ જ એકાંતિકી ભક્તિ છે. બરાબર ને? જો બહુ શબ્દ વિચારવા જેવો છે. આપણી પરીક્ષા અહીંયા થાય છે. આપણી કેવી ભક્તિ છે? ભગવાન સિવાય અન્યમાં અપ્રીતિ એ એકાંતિકી ભક્તિ છે. આપણી ભક્તિને આપણે તપાસ કરીએ કે આપણી ભક્તિ કેવી છે. મંદિરમાં બેઠા છીએ એટલે ભગવાનમાં એટલો પ્રેમ છે કે બધું જ ભૂલાઈ જાય. ભગવાન સિવાય કાંઈ નથી જોતું ને ઘરે ગયા એને પ્રેમ પાછો પુત્ર કલાત્રિકની અંદર એ પ્રેમ આપણો થઈ જાય છે. એટલે આપણી ભક્તિ છે ને સ્વાર્થવાળી છે, અશુદ્ધ છે, શુદ્ધ નથી. પણ એક ભગવાનમાં કરેલી પૂર્ણ પ્રીતિ, ભગવાન સિવાય કંઈ ન જોતું હોય ને એકાંતિકી ભક્તિ કહેવાય. અને એવી એકાંતિકી ભક્તિ પ્રેમાનંદ સ્વામીએ આ બીજી માગણી કરેલી છે કે મહારાજ મને એવી ભક્તિ આપજો. અને સુકામ ભક્તજનો એકાંતિકી ભક્તિ માગી તો વચનામૃતમાં ભગવાને એવી વાત કરી છે કે જે ભક્તના હૃદયમાં ભગવાન પ્રત્યે એવી એકાંતિકી ભક્તિ હોય તો એ ભક્તિને ભગવાન છે ને ભક્તિથી ભગવાને ભક્તને વશ થઈ જાય છે. કોની પેઠે? બલિરાજાની પેઠે હો, બલિરાજાની પેઠે. ભગવાન પ્રત્યે એમને આવી અચળ ભક્તિ હતી ને એકાંતિકી, તો ભગવાને પરીક્ષા તો કરી પણ પાસ થઈ ગયા. કાંઈ જ ન માગ્યું તો ભગવાન એની ભક્તિની દોરીથી વશ થઈ ગયા, એવા બંધાઈ ગયા કે આજ દિવસ સુધી ભગવાન છે ને એમને ત્યાં દ્વારપાર તરીકે બંધાઈ ગયા છે, કામ કરે છે. એકાંતિકી ભક્તિ છે ને એ ભગવાનને બાંધવાની શક્તિ છે. બહુ જ વિસ્તાર નહીં કરું, ભગવાનનો જન્મ કરવો છે, બરાબર ને? આજો આપણે ઘડિયાળના કાંટે હાલવું પડે, મુંબઈ છે તો બસ ભગવાનની પાસે એટલી જ માગણી કે એવી ભક્તિ આપણા જીવનમાં આવે. મહત્વ શું છે આવી ભક્તિનું? તો ભગવાન વશ થઈ જાય છે આવી ભક્તિથી. તો એવી ભક્તિ આપણે જોઈતી હોય આપણા હૃદયમાં, તેનો ઉપાય શું કરીશું? તો એવી એકાંતિકી ભક્તિ આવશે. તો ગઢડા અંત્યનું 5મું વચનામૃત, એમાં ભગવાને ઉપાય બતાવ્યો. સુખ સનકાદિક જેવા જે મોટા સંત પુરુષ એમની સેવા કરે, એમનો પ્રસંગ કરે ને તો ભગવાને કહે કે એ જીવાત્માના હૃદયમાં એવી એકાંતિકી ભક્તિ ઉદય થાય છે. અને પછી એ જીવાત્મા જ્યારે ભક્તિ કરે છે તો ભક્તિથી ભગવાન એને વશ થઈ જાય છે. અને પછી જે ઈચ્છે ને એ ભક્ત કરી શકે છે. તો વાલા ભક્તજનો, બસ આજની 2 માગણી આપણે વિસ્તારથી એની કથા જોઈ. પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં જે ભગવાન પ્રત્યે જે ભાવ હતો, જે જોઈતું હતું ને એવી માગણી ભગવાનની પાસે કરી. આપણા હૃદયમાં
આ પ્રાર્થના દરરોજ બોલીએ છીએ. હવે પછી ભગવાનની પાસે જ્યારે પ્રાર્થના બોલીએ ત્યારે આવો નિશ્ચય પ્રેમાનંદ સ્વામી જેવો અને એવી ભક્તિ પ્રેમાનંદ સ્વામી જે એકાંતિકી ભક્તિ માગીને એવી ભક્તિ આપણે ભગવાનની પાસે માગી તો ભગવાન ભક્તિથી વશ થઈ જશે. તો બસ વાલા ભક્તજનો, નિર્વિકલ્પ પ્રાર્થનામાં આજની બે માગણીઓ આપણે સમજ્યા. આપણી બુદ્ધિ અનુસાર વચનામૃતને આધાર લઈને આવી ભક્તિ આપણા જીવનમાં આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભગવાન છે ને ભક્તજનો ભક્ત વત્સલ છે. ભગવાન પોતાના ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાનને જેવું બનવું પડે ને એવા ભગવાન થઈ જાય છે. વચનામૃત કાર્યાણીનું 5મું અવતાર ધર્યાનું ભગવાને ત્યાં પ્રયોજન બતાવ્યું છે. ધર્મનું સ્થાપન તો ભગવાન ધામમાં બેઠા હોય ને તો એ થઈ જાય. તો ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે તે પોતામાં જે અતિશય હેતવાળા જે પ્રેમી ભક્તો હોય ને, પ્રેમી ભક્તો એમના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન છે ને આ લોકની અંદર પધારતા હોય છે. બરાબર ને? તો એ ભગવાનને આજે આપણી આ કથાની અંદર બોલાવાના છે. તો આપણે બસ જન્મોત્સવ તરફ જશું. સંતો એની પૂર્ણ તૈયારી કરેલી છે. આમાં કોઈ આપણે લાંબુ ટૂંકું નહીં કર, બરાબર ને? હા, એ પછી તિથિ બીથી આપણે જોઈશું ને ભડાક દઈને ઓચિકતાનો ભગવાનનો જન્મ થઈ જશે. એટલે તમે તૈયાર રહેજો. બધાય માળા હો ને તો હાથમાં મૂકી દેજો. આપણે તાલી વગાડીશું, બરાબર? બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ અમે બધા તમારી રાહ જોઈએ છીએ, તો તમે અમારી સભાની અંદર દર્શન દેવા માટે પધારો. અને એ જ ભક્તજનો ભગવાન શ્રી હરિ એ 1867 સાલ ચાલુ થઈ છે અને ઉત્તર કૌશલ દેશમાં નાનકડું છપૈયા શેર, એ શેરની અંદર રહેતામાં ભક્તિ અને પિતા ધર્મદેવને બસ માત પિતા બનાવવા માટે નક્કી કરી અને ભગવાન છે ને આપણા બધાને માટે એ ભૂમિ ભગવાને પસંદ કરી અને ચૈત્ર મહિનો આવ્યો છે. સુમધુર ધીરે ધીરે સંગીતો વાગવા લાગ્યા છે. બસ સાજ તૈયાર છે આપણી પાસે, એટલે મધુર સંગીત એ ચાલુ થાય છે. અને એમાંય ચૈત્ર મહિનો ભક્તજનો આવ્યો છે. શુક્લ પક્ષની શરૂઆત થઈ છે. એકમ, બીજ, ત્રીજ આવી રીતે એક પછી એક તિથિ જતા 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 નવમીનો દિવસ આવ્યો. એટલે નવમીની તિથિ પ્રભાત થયું છે, પ્રભાત થયું છે. અને આજ કંઈક આ દિવસ છે ને કંઈક દરરોજ કરતા અલગ દિવસ છે. પક્ષીઓને આનંદ છે, ભગવાનના ભક્તોને આનંદ છે, ઋષિ મુનિઓ જે ધ્યાન કરે છે આજ એમને પણ અતિશય આનંદ છે. અને જોત જોતાની અંદર દિવસ નવમીનો પસાર થયો, રાત્રિ પડી છે. સોર મધુર સંગીત વાગવા લાગ્યું છે. મંગલ વાતાવરણ ચારે બાજુ સર્જાણું છે. સાંજ પડી છે. મંદ સુગંધિમાન શીતળ વાયુ આવવા લાગ્યો છે. નિર્મળ નદીઓ એના નીર થયા છે. સરજુ બે કાંઠે વહેવા લાગી છે. આજે ઋષિ મુનિઓ વર્ષોથી જે હવન કરતા હતા, યજ્ઞ કરતા હતા, પણ આજે કંઈક એને ચમત્કાર દેખાણો કે હવન કરે છે, આહુતિઓ આપે છે, પણ એ યજ્ઞ કુંડમાંથી એ અગ્નિ પ્રજ્વલિત થાય છે, પણ ધુમાડા વિનાની હો, ધુમાડો રહિત છે. આપોઆપ અગ્નિ પ્રગટે છે અને આનંદ છે. આકાશ નિર્મળ થયો છે. સરોવરમાં પુષ્પો કમળો ખીલ્યા છે. વનરાજીઓ પણ પાંગરી છે. વૃક્ષો બધા આનંદિત થયેલા છે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, ભમરાઓ ગુંજન કરવા લાગ્યા છે. અને જોતાની અંદર ભક્તજનો રાત્રિ પડી છે. એક પછી એક આમ સમય પસાર થતો ગયો. 8, 9 અને 10 વાગ્યાની શરૂઆત થઈ છે. આકાશમાં દેવતાઓ આવ્યા છે, ગંધર્વો આવ્યા છે અને ભગવાનને વધાવવા માટે નૃત્યો કરે છે. વિવિધ પ્રકારના વાજાઓ વગાડે છે. ઝાંઝ, પ્રગાંજ, ઝાંઝર, નોબત, ઢોલ, નગારા, શરણાઈઓ વાગી રહી છે. પધારજો દેવતાઓ, પધારો, તમારી રાહ જોઉં છું. વાજત રાજ
એ તાલી વગાડજો બધાય. હા, માળા મૂકી દો બધાય, હાથ ઊંચા કરી ભગવાનનો જન્મોત્સવ આપણે ઉજવેશું. ભગવાન શ્રી હરિ વાલા ભક્તજનો, અદ્ભુત જ્યારે પ્રસંગ સર્જાણો. 1837 ની સાલ છે. રાત્રિની 10 અને 10 ઘડી થાય અને માં ભક્તિને ગોદ તકી ભગવાન શ્રી હરિ આપણે પોતાને કૃતાર્થ કરવા માટે ભગવાન બાળ સ્વરૂપ ધારણ કરી અને આ લોકની અંદર પધાર્યા. બોલો ઘનશ્યામ. ઠાકોરજીના પૂજન માટે સંતો પધારશે. સંતોજીને જન્મોત્સવના યજમાન ભગવાનજીભાઈ દાના પટેલ પરિવાર વડીલ સંતો ઠાકોરજીના વધામણા માટે પધારશે. હા, સંગીત ચાલુ. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. ધર્મ ઘેરાનંદ તાલી વગાડજો. બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. અરે હે ભક્તિમાં કોલાલ ભયો જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ઢોલ મૂકી દો, ઢોલ. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. અરે અરે તાલી ઓછી ના થવી જોઈએ ભક્તો. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. હે ઢોઢલ બેઠો મોર બોલે જય બોલો ઘનશ્યામ કે. અંબા ડાળે કોયલ બોલે જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. નારદજીની વીણા બોલે જય બોલો ઘનશ્યામ કે. નારદજીની વીણા બોલે જય બોલો ઘનશ્યામ કે. ડમરું બોલે જય બોલો ઘનશ્યામ કે. શિવજીનું ડમરું બોલે જય બોલો ઘનશ્યામ કે. ધર્મ દેવતા દિયો જય બોલો ઘનશ્યામ કી. વસ્ત્ર દિયો હાર દિયો જય બોલો ઘનશ્યામ કે. વસ્ત્ર દિયો હાર દિયો જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કે.
ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ ભાવે કરી ભક્તિ ધરમ ને ધામ છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ છપૈયે આનંદ વાદ્યો અપાર વાજે ઘણા ગાના ધરમ ને દ્વાર છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ છપૈયાની માનવની મંગલ ગાવે શણગાર સારા શરીરે સજાવે ગુણ ગાતી ગાતી ધરમ ઘેર આવે છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ ધર્મ કુમાર મારા હૈરાનો હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર ધર્મ કુમાર મારો હૈરાનો હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર અંકોડા વરનું કાન કુંવરનું મુખડું ધર્મ કુમાર મારા હૈડાનો હાર ઝૂલે પરાણીએ ધર્મ કુમાર કુમાર મારા હૈડાનો હાર ઝૂલે પરાણીએ ધર્મ કુમાર કોડે કોડે જાજુ હેત કરીને ધર્મ કુમાર મારા હીરાનો હાર ઝૂલે પરણીએ ધર્મ કુમાર હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે
કુમાર હે ધર્મ કુમાર મારા હીરાનો હાર, પરાણીએ ધર્મ કુમાર. ઓ ધર્મ કુમાર મારા હૈડાનો હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર છપૈયામાં હે છપૈયામાં અરે છપૈયામાં ઉડે રે ગુલાબ સમયો સ્વામિનારાયણનો. છપૈયામાં ઉડે રે ગુલાલ સમયો સ્વામિનારાયણનો હે ધર્મ ઘેરે ઉડે રે ગુલાબ સમયો સ્વામિનારાયણનો. ધર્મ ઘેરે ઉડે રે ગુલાલ સમયો સ્વામિનારાયણનો અરે છપૈયામાં 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 ઉડે રે ગુલાબ સમયો સ્વામિનારાયણનો. છપૈયામાં ઉડે રે ગુલાલ સમયો મારા ઘનશ્યામનો હરે 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 ભક્તિ મને ગણે આનંદ છાયો, ભક્તિ મને ગણો આનંદ છાયો. ધર્મ ઘેર અરે ધર્મ ઘેર અરે ધર્મ ઘેરે ઉડે રે ગુલાબ સમયો સ્વામિનારાયણનો. ધર્મ ઘેરે ઉડે રે ગુલાલ સમયો સ્વામિનારાયણનો અરે છપૈયામાં 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 ઉડે રે ગુલાબ સમયો સ્વામિનારાયણનો. છપૈયામાં ઉડે રે ગુલાલ સમયો સ્વામિનારાયણનો અરે છપૈયામાં ઉડે રે ગુલાબ સમયો સ્વામિનારાયણનો. છપૈયામાં ઉડે રે ગુલાલ સમયો સ્વામિનારાયણનો હરે 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 હે આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. બાઈ બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે હે નિર્ખાની ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ. શોભાસી કહું રે નિરખી લાજે કોટિક હે કામ ફૂલ ગુલાબના રે કંઠે આરોગ્યની હાર. લઈને વારણા રે ચરણે લાગી વારંવાર પૂજા પ્રીત કોરે સાઈને સર્વે સમાચાર. કૌન હરે ત્યાં થકી આવ્યા ધર્મ કુમાર હે સુંદર શોભતા રે અંગે સજ્યા છે સરદાર. કર કર પરત ધર્મ અમર તરસ. કર કર પરત ધર્મ અમર તરસ. કર 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 વરદર મેલ કરે. હરિહર પુર અવતર અતિ મન નિરગત નર પ્રવાક વરગણ નિરજ નિકટ મુકટ નિરજર ગણ પટ પર પદ ભૂગર રંગવર સુંદર કામર રંગવર સુંદર જય घनश्याम तुम्हारे जय जय हो, घनश्याम तुम्हारे जय जय हो घनश्याम तुम्हारे जय जय हो घनश्याम तुम्हारे जय जय
બોલો ઘનશ્યામ મહારાજની, નર નારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ થાણા મંદિરમાં બિરાજમાન ઠાકોરજી 14 વર્ષથી આપણને દર્શન અને આશીર્વાદ અને સુખરૂ આપી રહ્યા છે. એમનો આ 14મો વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ અને આ દિવ્ય સભાની અંદર વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી, વડીલ સંતોમાં દર્શન આપતા સદગુરુ સ્વામી મંડળધારી એવા લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી, તેમજ આ થાણાના સંચાલક સદગુરુ સ્વામી શાંતિપ્રિય દાસજી સ્વામી, સદગુરુ સ્વામી વિશ્વવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજી, પુરાણી સ્વામી ભક્તિ બિહારી દાસજી, પુરાણી સ્વામી કેશવપ્રિય દાસજી, તેમજ સ્વામી દીવમુનિ દાસજી, ડૉક્ટર સ્વામી અક્ષરમુનિ દાસજી, તેમજ સાઉન્ડ અને મીડિયાનું સંચાલન કરતા એવા સ્વામી નિર્ભય જીવનદાસજી સ્વામી, અને સરસ આ ઉત્સવની તૈયારી કરે એવા સત્યજીવન સ્વામી, ગવૈયા સ્વામી વ્રજવિહારી દાસજી, વિવેક મુનિ સ્વામી અને શ્યામચંદ્ર દાસજી, બધા સંતોને એક વખત જોરદાર તાલીના નાથથી આપણે વધાવી લઈએ. 15 સંતોની ઉપસ્થિતિ આપણી સભાની અંદર છે. ને વાલા ભક્તો, આજે બીજો દિવસ, આટલા મોટી સંતો પહેલા દિવસથી આપણે હાજરી આપી રહ્યા છે. અને આજે સરસ ઘનશ્યામ જન્મોત્સવ ઉજવાયો અને આ ઉત્સવની અંદર પધારેલા સર્વે વાલા ભક્તો, ભાઈઓ, બહેનો, દરેકને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ એનો આજે પ્રાદુર્ભાવ જન્મોત્સવ ઉજવાવ્યો અને એમના યજમાન ભગવાનજીભાઈ દાનાભાઈ પટેલને કહીશ બોલાવી સંતો પાસે સ્વામી એને સરસ મજાનો પુષ્પોનો હાળ પહેરાવી ભગવાનજીભાઈને આશીર્વાદ આપશે. બોલો ઘનશ્યામ મહારાજની. અને સરસ પારણીમાં ઝૂલતા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સરસ ડેકોરેશન કરેલ હે અમારા સતીજીવન સ્વામી, સર્વે યુવાનોને એક વખત તાલીના નાથથી આપણે વધાવી લઈએ. આપણે તો આવતા હોઈએ કલાક, 2 કલાક, 1.5 કલાક માટે, પણ એ ઉત્સવની તૈયારી કરી હોય તો એના માટે કેટલા સંતો હોય, ભક્તો હોય, કેટલા બાળકો છે, આ મીડિયા ટીમ હોય, મજા નિર્ભય જીવન સ્વામી છે, કેટલાક છોકરાઓ છે, બધા એ છોકરાઓ રહે, રાત મોડું થઈ જાય, આખો દિવસ આ ડેકોરેશન હોય, નાની મોટી સેવા કરતા હોય, બધા યુવાનોને એક વખત તાલીનાથી આપણે એને વધાવી લઈએ. આજે બીજો દિવસ સરસ સ્વામીએ કથા સંભળાવી ભગવાનની, અને એમાં પ્રેમાનંદ સ્વામીએ મહારાજ પાસે માગ્યું છે કે મહાત્મા છે તો ભગવાનની ભક્તિ, ભગવાનનો નિશ્ચય મને પ્રાપ્ત થાય, અને માગતા શીખવું પડે. અને દુનિયામાં છે ને બધાએ માગણી કરતા હોય, મંદિરે આવતા હોય ને કાંઈક ને કાંઈક માગતા હોય, પણ ભગવાનની પાસે કેવું માગવું જોઈએ એ આ કથા આપણને શીખવાડે છે. એક ડોસી માતા, મોટી ઉંમર, દરરોજે છાણા વીણવા જાય. અને પહેલાંનો સમય એટલે ગામના ભાગોળે એ માણસો જાય, બાઈઓ જાય ને છાણા વીણી આવે ને છાણા થાપે અને એમાંથી ચૂલો પ્રગટાવતા. તે આ ડોસીમાં હવે એ અવસ્થા, મોટી ઉંમર એટલે ધીમે ધીમે ચાલીને જાય. એક દિવસ વહેલા પહોંચી ગયા, તે એટલા બધા છાણા મળે, આખો છાણાનો ટોપલો ભરાઈ ગયો. હવે ડોસીની ઉંમર, મોટી અવસ્થા, વિચાર કરે આજે છાણા ઘણા ભેગા મળે, આખો ટોપલો ભરાઈ ગયો. રાહ જુએ છે કોઈ જો ભાઈ પસાર થાય તો મને ટોપલો માથે ઉપડાવે. આજુબાજુ જુએ પણ કોઈ પસાર થઈને એમાં ત્યાં નગરનો રાજા, એ સવારનો સમય ને રાજા નીકળ્યો હતો નગર જોવા માટે. ને પહેલાંના સમયે તમને ખબર ને, રાજા નગર જોવા નીકળે કે મારી પ્રજા કેવી છે. રાજા વેશ બદલાવ કરી અને વેશ પલટો કરી નગરની પ્રજાની સ્થિતિ જોવા નીકળ્યો હતો. અને સવારે ભાગોળથી પસાર થાય ને ડોસીમાં રાહ જોતા હતા કોઈ ભાઈ આવે. ડોસીમાં જોયા કે એ બોલે, એ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો કે. હવે ડોસીમાં બોલાવ્યા. રાજા વિચાર કર્યો, આ મારા નગરમાં રહેતા મોટી ઉંમરના વૃદ્ધ માજી, અને આ ઉંમરે
છાણા વીણવા પડે, આવો ઢસડો કરવો પડે. રાજાને એમ થયું જાઓ જાઓ અને ડોસીમાને સુખી કરી દઉં કે એને છાણા વીણવા ન પડે. તો રાજા નજીક આવે ને ડોસીમાએ કીધું ભાઈ આ જો આજે છાણા ઘણા ભેગા થઈ ગયા છે એટલે ટોપલો મને માથે ઉપડાવ. રાજા કહે કે માજી હું આ નગરનો રાજા છું, તમારી સ્થિતિ જોઈને મને દયા આવી એટલે કંઈક માગી લો, તમે સુખી થઈ જાવ, મારી પાસેથી માગી લો. તો માજી કે તમે જો નગરના રાજા હો ને તો મને પરવાનો લખાણ કરી આપો કે આ ગામના વથાણમાં જેટલું છાણ ભેગું થાય બધું મારું. કે કેની પાસે માગ્યું? રાજા પાસે. ડોસીમાં કે છાણ થોડુંક મળે, રાજાને કે જેટલું છાણ ભેગું થાય એ બધું મારા ભાગનું એવું મને લખાણ કરી આપો. રાજા વિચાર કર્યો, માગી માગીને શું માગ્યું? છાણા માગ્યા ને. પણ કહેવાનું શું, આખી જિંદગી ભગવાનના ભગત હોઈએ ને ભગવાનનો ભક્ત કેવું માગે. આ પ્રેમાનંદ સ્વામીની કથા શીખવાડે છે હો. ને એ પ્રેમાનંદ સ્વામીએ કેવી ભગવાનની ભક્તિ કરી હશે, કેવો ભગવાનનો રાજીપો લીધો હશે, કેવું ભગવાનનું સામીપ્ય સેવ્યું હશે. ત્યારે એ સ્વામી પરમય સ્વામી આપણા માટે એ મહારાજ પાસે માગણી કરે. એ પ્રાર્થના આપણને એ પ્રેમાનંદ સ્વામી આપી ગયા. દરરોજ આપણે પ્રાર્થના ગાઈએ અને ભગવાનની પાસે માગણી કરીએ. ને એ કથાના પ્રેમાનંદ સ્વામીના ભાવને પૂજ્ય વક્તાશ્રી આપણી સન્મુખ રજૂ કર્યા છે. અને સંતો જો મોટી યાત્રા કરીને પધાર્યા છે. આપણને એમ લાગે કે યાત્રા કરવી સહેલી છે અઘરી છે? કુંભમાં જઈ આવ્યા બાકી છો? તીર્થમાં જવું યાત્રા કરવી બહુ અઘરી છે. ત્યાં ઘર જેમ ઓશીકું ન હોય, ઘર જે બેડ ન હોય, દરેક જગ્યાએ ખાવાનું ટાઈમમાં મળે ન મળે, યાત્રા બહુ અઘરી છે. બહુ શ્રદ્ધા જોઈએ. અને એમાંય શરૂઆતમાં હોય ને 3-4 દિવસ 5 દિવસ અઠવાડિયું વધારે પછી તમે ફરવા ગયા હો તમે તો કેટલા દિવસ મજા આવે, પછી એમ કઈ ઘરે પહોંચીએ. પણ આ સંતો બસ લઈને નીકળે પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી. એ 6 સંતો ભુજથી નીકળે, 7-8 મહિના ક્યારેક 9 મહિનાની યાત્રા થઈ જાય. એ બસને ઘર કરીને રહેવાનું. છતાં પણ એ કઠિન તપસ્યા કરી હરિભક્તોને રાજી કરે. રસોઈ સત્સંગ કથા વાર્તા કરી સાથોસાથ એક તો સત્સંગ કથા સાથોસાથ યાત્રા માધ્યમ છે. એટલે યાત્રા કરતાં હરિભક્તો રાજી કરતાં અહીંયા આવ્યા છે. અને પ્રસાદીનું બધા તીર્થનું જે આપણે પણ ન પહોંચીએ તો એ સંતો દરેક જગ્યાએ પહોંચી અને યાત્રાના જળનું પ્રસાદી તીર્થ લઈને આપણને આપ્યું. એક વખત યાત્રાવાળા સંતોને તાલીનાથી વધાવ્યું. કારણ કે આપણા માટે પ્રસાદીને 2 બૂંદ મળે તો એ આખા ભારતભરના તીર્થની પ્રસાદી મળે. એમાંય આજે એકાદશીનો પવિત્ર દિવસ એટલે સરસ સ્વામીએ પણ બહુ વાત કરી. વાલા ભક્તો, આજે બીજો દિવસ તો હું જે વડીલ સંતોને આશીર્વાદ અપાવીશ તો સદગુરુ વિશ્વવલ્લભ સ્વામીને કહીશ એ પધારશે. અને આ બધા એ થાણા હોય, આયરોલી આજુબાજુ વિસ્તાર બધા ભક્તોને વિશ્વવલ્લભ સ્વામીએ રૂડા આશીર્વાદ આપશે તો પધારશે સદગુરુ સ્વામી વિશ્વવલ્લભદાસજી. દરેક ભક્તોને આજના એકાદશના દિવસે બધા સંતોના જય સ્વામિનારાયણ. આજે વાલા ભક્તજનો બહુ આનંદ થયો. પવિત્ર એકાદશીનો દિવસ, એમાંય દેવચરણ સ્વામીએ તમામ ભારતના તીર્થો જલાશયો છે એનું પ્રસાદીનું જળ આજે આ સભામાં બધા ભક્તોને મળ્યું. અને હરિહર જેવા ક્ષેત્રનો એ આ પવિત્ર તીર્થોની વાતો આપણને કાને સાંભળવા મળી. આથી મોટા બીજા આપણા ભાગ્ય કયા છે? ભક્તો, આ જગ્યાએ કથા તો તમે ઘણી સાંભળી હશે. સત્સંગી જીવનની કથા, ભાગવતની કથા, ઘણી બધી કથા સાંભળી હશે. પણ અત્યારે આપણી પંચાપરણ ચાલે છે એ શાસ્ત્ર કયું તમને ખબર છે?
આ કથા આપણે રોજ ગાઈ છીએ. નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તો ઘનશ્યામ, આપણે દરરોજને માટે ગાઈ છીએ. સવારમાં ભગવાનના દંડવટ કરતાં કરતાં જે આપણે ગાઈ છીએ, જે પ્રાર્થના પ્રેમાનંદ સ્વામીએ મહારાજ આગળ જે 7 વરદાનો માગ્યા છે, એ વરદાનની આપણે કથા રોજ આ પ્રાર્થનાના રૂપમાં ગાઈ છીએ. ભક્તો, કથા બહુ અદ્ભુત છે. નિર્વિકલ્પ ઉત્તમતી આ નિશ્ચયની વાત છે. જે 7 વરદાન માગ્યા એમાં એક નિશ્ચય છે, ઉત્તમ પ્રકારની ભક્તિની વાતો આવી. 7 વરદાન માગ્યા અને 11 નિયમ માગ્યા છે. 11 નિયમોની વાત કરી છે પ્રેમાનંદ સ્વામીએ. 7 વરદાનની વાત કરી છે આ નિર્વિકલ્પ ઉત્તમતીમાં. રોજ સવારમાં ગાઈ છે. ભગવાનનો પાકો ભક્ત કેને કહેવાય? જેમાં 3 વાના હોય ને એને પાકો ભક્ત કહેવાય. આ પાકા ભગતની વાત છે. આ નિયમ જેની અંદર છે, આવો જેનો નિશ્ચય છે, આવી જેની ભક્તિ છે, પાકો ભગત છે. મહારાજે મધ્યના 61ના વચનામૃતમાં વાત કરી. પાકો ભગત કેને કહેવાય? નિયમ, નિશ્ચય ને પક્ષ, આ 3 વાના જેમાં હોય એને પાકો ભગત કહેવાય. આ સત્સંગમાં પાકા અને કાચા 2 ભગત છે. સાંભળજો, પાકા અને કાચા 2 ભગત છે. આ પાકા ભગતની વાત કરીએ. પાકા ભગતને ક્યારે કહેવું પડે? એની સામે કાચો ભગત હોય ને તો જ કહેવું પડે પાકો ભગત કેને કહેવાય. કિંમત કેની? કાચા ભગતની કે પાકા ભગતની? તમે કુંભારે જાઓ ને, કુંભારે ત્યાં ગળા હોય, ગળા માટીના. એ 2 પ્રકારના હોય. એક કાચો ગળો હોય અને બીજો પાકો ગળો હોય. પાકો ગળો કેને કહેવાય? જે નિભાડામાંથી પાકી ગયું હોય, નિભાડામાંથી પાકીને બહાર નીકળ્યો હોય, એને કેવો ગળો કહેવાય? કેવો કહેવાય? પાકો. જે નિભાડામાં ન ગયો હોય અને એમને બારે ગળીને તૈયાર રાખેલો હોય એને કાચો ગળો કહેવાય. હવે માણસો ગળા લેવા આવે તો કયો ગળો ઉપાડે? પાકો ગળો લઈ જાય, પણ કાચો ગળો લે જ નહીં કોઈ. શું કામ? તો કે કાચો ગળો કંઈ ભાંગી જાય, કંઈ ખબર ન પડે, અને કાચો ગળો કામે ન આવે. પણ પાકો ગળો હોય ને એ કામ આવે. એટલે માણસો પાકા ગળાને લઈ જાય, કાચા ગળાને કોઈ લે નહીં. ભગત 2 પ્રકારના છે, કાચા અને પાકા. ભગવાન કેને લઈ જશે? સમજાય છે વાત? ભગવાન કેને લઈ જશે? પાકાને લઈ જશે, કાચાને લઈ નહીં જાય. આપણે પાકા ભગત બનવું છે. એ પાકા ભગત બનાવવા માટેની આ કથા છે ભક્તો. જ્યાં નિર્વિકલ્પ ઉત્તમતીની કથા ચાલી રહી છે. ઘણાને એમ થાય કે આ કથા શેની કાંઈ ખબર નથી પડતી, નથી ભાગવતનું નામ આવતું, નથી સત્સંગી જીવન, આ છે શેની કથા? પણ આપણે દરરોજ સવારમાં ભગવાન આગળ દંડવટ કરતાં કરતાં ભગવાન આગળ માગીએ છીએ. 5 વરદાન માગીએ છીએ. જે પ્રેમાનંદ સ્વામીએ માગ્યા છે એ વરદાનની વાતો એ પ્રાર્થનાના રૂપમાં આપણે ગાઈએ છીએ. એની પાછળ 8 નિયમો આવે છે. 8 નિયમ કયા ખબર છે ને? આ વાંચો એટલે ખ્યાલ આવે. એમાં 5 નિયમ મુખ્ય છે. પંચ વર્તમાન જેની વાત આવે છે એ 5 નિયમ. પંચ વર્તમાન કયા એ તો ખબર છે ને? 5 વર્તમાન જેમાં છે ને એ 5 વર્તમાનનું જે પાલન કરીને ભગવાનનું ભજન કરે એ પાકો ભગત કહેવાય. 5 વર્તમાન કયા ખબર છે? આ પાકા ભગત બનાવવાની વાત છે. આ કથા અઘરી છે તમે આપણા માટે. પ્રેમાનંદ સ્વામીએ જે દંડવટ કરતાં કરતાં જે આપણે ગાય છે ને, પ્રેમાનંદ સ્વામીએ ભગવાન આગળ જે વરદાન માગ્યા છે, જે 11 નિયમોની વાતો કરી છે, એ આજે આપણી સભામાં વાતો થાય છે પાકા ભગત બનાવવા માટે. એમાં 5 વર્તમાન કયા? દારૂ ન પીવો. કેને ના પીવો? પાકા ભગતને. કાચાને છૂટી ના. મહારાજ કોને લેશે આ સભામાંથી એની વાત છે. આ પાકાને લે. દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, અવેરી એટલે પરસ્ત્રી સાથે ગમન ન કરવું, અને વટલવું નહીં અને વટલાવું નહીં. વટલાવું નહીં ને વટલાવું એટલે વર્ણાશ્રમની મર્યાદાનું પાલન કરવું. જે આ પંચ વર્તમાનનું જે પાલન કરે ને ભક્તો, એ પાકો ભગત છે.
મહારાજ એને લઈ જાય ધામમાં, શ્રીજી મહારાજના હાથમાં એવા ભક્તો આવશે. કાચા ભગત કાંઈ કામના નથી. કાચો ગળો જેમ કામ ના આવે એમ કાચા ભગત કામ ના આવે. પાકા ભગતોના ધામમાં પાકા ભગતની જરૂર છે, કાચા ભગતની જરૂર નથી. ઓલા કુશળ કુંવરબાઈ મહારાજ માટે ચોખા મોકલાવે. ચોખા સમજા? કુશળ કુંવરબાઈ જોયું કે એક હરિભક્તો ગઢપુર જાય છે, એના માટે કાંઈક ભેટ આપું. તો કુશળ કુંવરબાઈ ભેટ શું આપી? ડાંગર લીધી. ડાંગર ફોલી ફોલીને માય ચોખા કાઢતા આવે. ઉપર છાલ લાગેલી હોય ને ડાંગર કહેવાય. છાલ નીકળી જાય એટલે ચોખ્ખો કહેવાય. તો કુશળ કુંવરબાઈ શું કર્યું? ડાંગર લઈ અને છાલ કાઢતા આવે અને ચોખ્ખો હોય અંદર એ અલગ રાખતા આવે. એમાં ચોખા પાછું જોઈ જાય, જો અણી ભાંગી જાય તો એક વાર નાખી દે, પણ અણી ન ભાંગી, બંને બાજુ અણી બરાબર હોય સીધી, અણી શુદ્ધ ચોખ્ખો હોય એ અલગ રાખતા આવે, એની પોટલીમાં રાખતા આવે. આવી રીતે એક પોટલી ભરી હોય, એક અણી પણ જરાય ભાંગી ન હોય ચોખાની, એવા ચોખા કુશળ કુંવરબાઈએ એ પોટલીમાં ભર્યા અને હરિભક્તને કીધું, તમે ગઢપુર જાઓ છો તો શ્રીજી મહારાજને મારા વતી આ ભેટ અર્પણ કરજો. હરિભક્તો ચોખા લઈને ગઢપુર આવ્યા. સભામાં શ્રીજી મહારાજ બિરાજમાન છે ને મહારાજે આ પોટલી ખોલી, અણી શુદ્ધ ચોખાઓ. શ્રીજી મહારાજે સભામાં સંતોને કીધું, સંતો આ મારા હાથમાં શું છે? સંતો કે મહારાજ ચોખા છે. મહારાજ કે ચોખા હાથા, પણ કેવા ચોખા છે? સંતો કે મહારાજ ધોળા ચોખા છે, કાળા નથી, ધોળા છે. મહારાજે હરિભક્તોને કીધું, મારા હાથમાં શું છે? તો મહારાજ ચોખા છે. પણ કેવા? તો મારા ધોળા ચોખા છે. મહારાજે બહેનોને કીધું, મારા હાથમાં શું? તો કે ચોખા છે મહારાજ. મહારાજ કે ચોખા છે પણ કેવા છે? ત્યારે સંતો કીધું, મહારાજ ચોખા છે પણ અણી શુદ્ધ ચોખા છે. શ્રીજી મહારાજ કહે છે, સાંભળો હવે, આ અણી શુદ્ધ ચોખા મારા હાથમાં છે, એમ તમે જ્યારે અણી શુદ્ધ ચોખા થશો ને ત્યારે મારા હાથમાં આવશો, ત્યાં સુધી હાથમાં નહીં આવો. ચોખા કેવા હતા? અણી શુદ્ધ ચોખા હતા. આપણે જ્યારે અણી શુદ્ધ ચોખા થશું ત્યારે મહારાજના હાથમાં આવશું, નહીં તો નહીં આવી. આપણે કેવા ચોખા છીએ? ભાંગેલા ચોખા કે અણી શુદ્ધ ચોખા છે? કેવા છે? સમજાય છે ને? ભાંગેલા ચોખા ને અણી શુદ્ધ ચોખા. વર્તમાનમાં જેટલી નબળાઈ છે એ કેવા ચોખા છે? કેવા ચોખા છે? એ ભાંગેલા ચોખા છે. એ ભાંગેલા ચોખા ડિસ્ટબિનમાં, એ મહારાજના હાથમાં નહીં આવે. અણી શુદ્ધ ચોખા થશું ત્યારે મહારાજના હાથમાં આવશું. અને શુદ્ધ ચોખા થશું ત્યારે મહારાજના ધામમાં મહારાજની સેવામાં રહેશું. એ અણિશુદ્ધ ચોખા બનાવવા માટે આ નિર્વિકલ્પ ઉત્તમતીની કથા આજે આ થાણામાં થઈ રહી છે પાટોત્સવ પ્રસંગે. કથા બહુ અદ્ભુત દિવ્ય કથા છે. આપણે કલ્પના નહોતી કે આ નિર્વિકલ્પ ઉત્તમ છે શું. આ 7 વરદાન પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે કેવા અદ્ભુત માગ્યા છે એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. એની પાછળ 11 નિયમોની વાત છે, એ પણ અદ્ભુત કથા છે. વાલા ભક્તો, જાજુ કેવું નથી. આજે આપણો આ પ્રસંગ ચાલે છે, એના મુખ્ય યજમાન છે રતનસિંહ બાપાનો પરિવાર આખો. આજે આ મુખ્ય યજમાન તો વર્ષો વર્ષ હોય જ છે ને આ પરિવાર તો જબરા સેવાભાવી છે. આજે એની જરાક વાત કહી દઉં. રતનસિંહ બાપો એ પણ મહારાજના ધામમાં ગયા, મોહનભાઈ એ ધામમાં ગયા, જયંતિભાઈ એ પણ ધામમાં ગયા. એ આ મંદિર બનાવવામાં પાયાના પથ્થર બનીને એ મહારાજના ધામમાં સીધા આવી ગયા, મોહનભાઈ ને જયંતિભાઈ. વાત એ કરી રહ્યો છું, આજે લગભગ 30-35 વર્ષ પહેલાંની વાત કરું છું. આજે જાદે દેવરાવ રતનસિંહ બાપાની જ્યારે અમે પહેલા ભારતની યાત્રામાં નીકળેલા, ભારતની યાત્રા કરીને આ થાણામાં ઉતર્યા, રતનસિંહ બાપાના ઘરે ઉતર્યા હતા અમે. ત્યારે ઘનશ્યામ જીવદાસ સ્વામી અને નાણશેખરદાસ સ્વામી સાથે હતા. નાણશેખરદાસ સ્વામી, ઘનશ્યામ જીવદાસ સ્વામી, આનંદપ્રિય સ્વામી, કેશવપ્રિય સ્વામી, ભક્તિ પ્રસાદ સ્વામી, ધર્મ પ્રસાદ સ્વામી, અમારા આ બધા વડીલ સંતો સાથે હતા. એ વખતે આ થાણા મુંબઈની યાત્રા કરી પછી અમે ગુજરાતમાં પ્રવેશ કર્યો. ત્યારે ગુજરાતની આખી યાત્રા 1 મહિના સુધી અમે કરી. ત્યારે રતનસિંહ બાપો, મોહનભાઈ
અને જયંતિભાઈ આ ત્રણે બાપ દીકરાઓ સાથે હતા અમારી જોડે, અને અમારી જોડે ગાડીમાં અને જાત્રા સાથે બેસીને કરી હતી. અને ઘનશ્યામજીદાસ સ્વામી અને નાણશેખદાસ સ્વામી આ બંને વડીલની સાથે રતનસિંહ બાપુ ગાડીમાં ભેગા બેસતા. અને રતનસિંહ બાપુ આખો દિવસ હાથમાં માળા હોય, ભજન કરતા આવે, યાત્રા થતી આવે. અને ગિરનાર જુનાગઢ ગયા હો, જુનાગઢમાં ગિરનાર ચડ્યા. રતનસિંહ બાપુ અમારા ભેગા છેટ દત્તાત્રેય ભગવાન પાસે પહોંચી ગયા હો, અમારા ભેગે આખો ગિરનાર ચડી ગયા રતનસિંહ બાપુ એ વખતે. અને રતનસિંહ બાપાની ભક્તિની શું વાત કરી. 1 મહિનો અમારા ભેગા રહ્યા. એના બંને દીકરાઓ સાથે મોહનભાઈ ને જયંતિભાઈ વારઘડીએ સંત આ બંને દીકરાઓને ટકોર કર્યા કરે, જો આ સ્વામી ભેગા છે, આવી યાત્રા પછી નહીં થાય, આ સંતો ભેગું ફરી આમ યાત્રામાં જવા નહીં મળે, આ પહેલો ફેરો છે, વારઘડીએ આ સંતો ભેગું યાત્રા નહીં થાય આપણી, માટે આ સંતોની સેવા કરજો. ઘનશ્યામજીદાસ સ્વામી અને નાણશેખદાસ સ્વામી આ વડીલ સંતો, એના ભેગા કેટલાય બીજા સંતો હતા. 1 મહિના સુધી અમને જો ફ્રૂટ જમાડ્યું હોય તો રતનસિંહ બાપાએ જમાડેલો. 1 મહિના સુધી સેવા કરેલી એ રતનસિંહ બાપાએ. છોકરાઓને કે જાઓ સારામાં સારો ફ્રૂટ લઈ આવો, આ સંતોની સેવા કરો તમે, આ યાત્રામાં એમને એમ નથી આવ્યા, આ સંતોની સેવા કરવાની છે આપણને. તન મનને ધનથી આ પરિવારે તે દિવસે 1 મહિના સુધી આ જાત્રાવાળા સંતોની સેવા 1 મહિના સુધી કરેલી. આજે એ પરિવારની જ્યારે આ ઉત્સવની અંદર પાટોત્સવમાં મુખ્ય યજમાન પદ લીધું છે, એટલે અમને ખૂબ આનંદ થાય છે. આ પરિવાર રતનસિંહ બાપાનો પરિવાર છે, જે સેવાભાવી છે. વર્ષોથી રતનસિંહ બાપા આ પરિવારની આ થાણામાં સંતોની ખૂબ સેવા રહી છે. આ પરિવાર એવો છે, એક નરનારાયણ દેવના નિષ્ઠાવાળો પરિવાર છે. વર્ષોથી સંતો આવતા, મંદિર તો હમણાં થયું, પણ વર્ષોથી સંતો આ થાણામાં આવતા ને ત્યારે રતનસિંહ બાપાના ઘરે આ સંતો ઉતરતા. અને આ દિવસ સુધી એનો પરિવાર ક્યાંય આડોળો ડગ્યો નથી. એક નરનારાયણ દેવની ધજા હેઠળ આ પરિવાર રહ્યો છે. જેમ ભુજ મંદિરના સંતો કેમ એમ આ પરિવાર કરતો આવ્યો છે. આવો આ પરિવાર જ્યારે આ યજમાન પદ સ્વીકાર્યું છે, ભગવાન શ્રી હરિના ચરણમાં અમારી એ જ પ્રાર્થના છે કે આ પરિવાર જે રતનસિંહભાઈના દીકરા મોહનભાઈ, જયંતિભાઈ બધા આ મંદિરની સેવા કરીને ધામમાં ગયા, તો આખો પરિવાર મહારાજ એને સદાયને માટે સુખિયા રાખે એવી શ્રીજી મહારાજના પ્રાર્થના કરી મારી વાણીને વિરમું છું. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, વંદન ચરણ સરોજ તમારા વંદો કરજો, પ્રભુ વંદો કરજો. ચરણે શીશ ધર્યા, ચરણે શીશ ધર્યા, ચૂકના ક્યા તોડી નારાયણ દ્વિજ કુળ તનદારી, પ્રભુ દ્વિજ કુળ તનદારી. પામર પતિત ઉદાય, પામર પતિત ઉદાય, ગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, છૂટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ મુજે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, તુમ સહિત તને અવસર. કરુણા નિધિ કરુણા બહુ, કાલ કરુણા બહુ કીધી. મુક્તાન કહે મુક્તિ, મુક્તાન કહે મુક્તિ, શુભમ કરી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ. યાનિ નાની જવાબાની જન્માનુદાની જય, તાની સર્વાણી નશ્યંતુ વદક્ષિણા પદે પદે.